ભદ્રાચલમ શ્રી સીતારામ મંદિરમાં ડિજિટલ સર્વિસ બુકિંગ સિસ્ટમનો આરંભ, ભક્તોને લાંબી લાઇનમાં રાહ જોવાની જરૂર નહીં. ભદ્રાચલમ શ્રી સીતારામ મંદિરમાં ડિજિટલ સર્વિસ બુકિંગ સિસ્ટમનો આરંભ, ભક્તોને લાંબી લાઇનમાં રાહ જોવાની જરૂર નહીં. ભદ્રાચલમ સ્થિત શ્રી સીતારામચંદ્ર સ્વામી મંદિરના પ્રશાસકોએ ભક્તો માટે ડિજિટલ સર્વિસ બુકિંગ સિસ્ટમનો આરંભ કર્યો છે. શનિવારે મંદિર પરિસરમાં નવીનતમ કિયોસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેના માધ્યમથી ભક્તો હવે પોતે જ સરળતાથી પ્રસાદ પસંદ કરી શકે છે. વિશેષ દર્શન માટે બુકિંગ કરી શકે છે. આ પહેલથી દરરોજ હજારો ભક્તોને લાંબી લાઈનો અને રાહ જોવાનો સમય ઘટાડવામાં મોટી રાહત મળશે. નવા ડિજિટલ સિસ્ટમથી હવે ભક્તોને દર્શન અથવા પ્રસાદ બુક કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. આ કિયોસ્ક સરળ અને વપરાશકર્તા મૈત્રીભર્યું છે, જેમાં ભક્તો પોતાની પસંદગીના સર્વિસ પસંદ કરી, પેમેન્ટ કરી અને તરત જ કન્ફર્મેશન રસીદ મેળવી શકે છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું, આ ટેકનોલોજી અપગ્રેડથી મંદિરની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને ભક્તોને વધુ સારો અનુભવ મળશે. આ ડિજિટલ બુકિંગ સિસ્ટમ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી વિવિધ પ્રદર્શનો ભક્તો માટે તેનો ઉપયોગ સરળ બને છે. મંદિર પ્રશાસન દ્વારા વડીલ ભક્તો અને ડિજિટલ ટેકનોલોજીથી અજાણ ભક્તોને મદદરૂપ થવા માટે સ્વયંસેવકો પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભક્તોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું, હવે મંદિર દર્શન વધુ આરામદાયક અને સમય બચાવનાર બન્યું છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં અન્ય સેવાઓ માટે પણ આવી ડિજિટલ સુવિધાઓ શરૂ કરવામાં આવશે, જેથી ભક્તોને સર્વોત્તમ અનુભવ મળી શકશે. આ પહેલ ભક્તોની ભીડ વ્યવસ્થાપન અને સેવા પ્રદાનમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.